વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સની વ્યાખ્યા જોઈ લીધી હતી. હવે આજે આપણે જોશું ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચેનો તફાવત, પછી જોશું ઓહ્મ્સ લો, ઓહ્મનો નિયમ, પછી લિમિટેશન ઓફ ઓહ્મ્સ લો, ફેક્ટર અફેક્ટિંગ રેઝિસ્ટન્સ, કયા પરિબળો રેઝિસ્ટન્સ ઉપર અસર થાય છે, અને છેલ્લે જોશું ડીસી ટ્રાન્સમિશન અને એસી ટ્રાન્સમિશન વચ્ચેનો તફાવત. તો વિદ્યાર્થી મિત્રો, ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સ આપણે જોયું હતું. ધારો કે આવો કોઈ રેઝિસ્ટન્સ છે, બરાબર, એને આપણે સપ્લાય આપીએ છીએ ઈ મારફતે. ઈ મારફત આપણે સપ્લાય એટલે કે વીજ ચાલક બળ, ઈએમએફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, આપણો પ્રતિરોધ છે, એટલે આમાંથી શું થશે? વિદ્યુત પ્રવાહનું વહન થશે. તો જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે આપવા પડતા બળને શું કહેવાય? ઈએમએફ. આપવા પડતા બળને શું કહેવાય? ઈએમએફ. એટલે ફોર્સ required to flow the current, એને શું કહેવાય? EMF. કે જેટલો ફોર્સ required to flow the current, કે કરંટને ફ્લો થવા માટે જેટલો ફોર્સ required રાખે, એટલે કે બળ જે જરૂરી પડે એ બળને શું કહેવાય? EMF. હવે જ્યારે કરંટનો ફ્લો થાય તો જ્યારે અહીંયા થોડીક એનર્જી હશે એટલે અહીંયા કરંટનો ફ્લો થાય. પછી આ વાહક છે, ધારો કે વાહકમાં આપણે કેના વડે દર્શાવીએ તો કે રેઝિસ્ટન્સ વડે, કે એનો રેઝિસ્ટન્સ કેટલો છે, અને જ્યારે એ વાહકમાંથી પૂરો પસાર થશે કરંટ, અને પછી જે આ પોઈન્ટ ઉપર આવશે, ધારો કે બી પોઈન્ટ ઉપર, બરાબર, તો એ અને જ્યારે બી આવશે તો બે વચ્ચે શું આવશે? કે પોટેન્શિયલનો તફાવત હશે. મતલબ કે એનર્જી વેસ્ટ થશે. એનર્જી આમાં શું થશે? વેસ્ટ થાય. ખબર જ છે આપણે ઉર્જાનું. તો જ્યાં કે અહીંથી ધારો કે કરંટ ફ્લો થયો અને અહીંયા સુધી પહોંચ્યો તો શું થશે? કે પોતાનામાં થોડીક ઉર્જા વ્યય થશે. તો શું થશે? એ ઉપર જે થોડીક વધારે હશે, બી ઉપર થોડીક ઓછી હશે. એટલે જો કરંટ ફ્લો થયો તો બે પોઈન્ટ વચ્ચે શું આવશે? એનર્જીનો તફાવત. તો આ એનર્જીના તફાવતને શું કહેવાય? પોટેન્શિયલ ડિફરન્સ. એટલે એની વ્યાખ્યા કેમ આપી શકાય? તો કે પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ between any two point. એટલે કોઈ બે પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ એનર્જીનો તફાવત, એટલે એને શું કહેવાય? પોટેન્શિયલ ડિફરન્સ. અને કરંટ ફ્લો થવા માટે જેટલું બળ જરૂરી પડે એ બળને શું કહેવાય? ઈએમએફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એટલે કે બળ. બરાબર, અહીંયા આપણો એક તફાવત પૂરો. બે વચ્ચેનો ક્લિયરલી આપણને ડિફરન્સ ખબર પડી જાય. હજી વધારે થોડુંક ડેપ્થમાં આપણે સમજીએ તો ઈએમએફ શું થયું? તો ઈએમએફ શું થયું? કોઝ થયું. શું થયું? કોઝ એટલે કારણ છે. કરંટ ફ્લો થવા માટેનું કારણ કોણ? તો કે ઈએમએફ. હવે કરંટ ફ્લો થઈ ગયો અને પછી જે અસર મળે છે, એટલે શું થાય? કે પોટેન્શિયલ એનર્જીનો ડિફરન્સ મળે છે, એ પછીની શું થઈ? અસર થઈ. ઈ શું થઈ? એની અસર, એટલે ઇફેક્ટ. એટલે પોટેન્શિયલ ડિફરન્સ શું બતાવશે? ઇફેક્ટ દર્શાવશે. ઈએમએફ શું દર્શાવશે? કોઝ દર્શાવશે. કોઝ એટલે કે કારણ, કે કરંટને ફ્લો થવા માટેનું કારણ છે. કરંટને ફ્લો થવા માટેનું કારણ ઈએમએફ, અને કરંટ ફ્લો થઈ ગયા પછી જે કોઈ પણ બે પોઈન્ટ વચ્ચેનો જે ડિફરન્સ મળે છે, એનર્જીનો ડિફરન્સ મળે છે, તે ક્યારે? કરંટ ફ્લો થઈ ગયા પછી. એટલે કે શું થયું? કે એની અસર મળે છે. એટલે પોટેન્શિયલનો જે ડિફરન્સ મળે છે એ શું થયું? કે કરંટ ફ્લો થઈ ગયો એટલે શું મળી? આપણને ઇફેક્ટ થાય, એટલે કે એનું અસર દર્શાવી. એટલે શું છે? એને અસર. તો બેને તમે મેઝરમેન્ટ કરો તો બેનું મેઝરમેન્ટ કેમાં થશે? સેમ યુનિટમાં થશે, વોલ્ટ અને વોલ્ટ. બેનો યુનિટ શું છે? વોલ્ટ જ છે. બેનો યુનિટ શું છે? વોલ્ટ. ઘણી વખત 2 માર્કમાં તમારા પ્રશ્ન મોસ્ટલી હોય છે એક્ઝામમાં, એટલે ખાસ જોજો. ઈએમએફ શું થયું? કારણ થયું. કરંટ ફ્લો થવા માટેનું કારણ થશે, અને કરંટ ફ્લો થાય છે એટલે થોડોક એનર્જીનો વ્યય થશે. એટલે આ બે પોઈન્ટ એ અને બી વચ્ચે શું મળે છે? તમને એનર્જીનો ડિફરન્સ મળે છે. એટલે શું મળ્યું? અસર મળી. એટલે એને શું કહેવાય? ઇફેક્ટ, પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે, હવે આપણે જોયું ઓહ્મ્સ લો. ઓહ્મનો નિયમ શું કહે? તો ઓહ્મનો નિયમ શેના માટે છે? તો કે વાહક માટે જ છે. કેના માટે? સ્પેશિયલી ફોર વાહક માટે, એટલે કે કંડક્ટર માટે. હજુ ધારો કે કંડક્ટર છે, એને તમે પોટેન્શિયલ મતલબ કે વીજચાલક બળ આપો છો, એટલે આમાંથી શું થશે? વીજ પ્રવાહ ફ્લો થશે. અને આખી સર્કિટ કેવી છે? અહીંયા આપણે આખી સર્કિટ કેવી છે? પૂરી છે. હવે જો ઓહ્મ્સ લો શું બતાવે? તો કે જેટલું આપવું પડતું બળ, વીજચાલક બળ અને કરંટ વચ્ચેનો જે સંબંધ પ્રસ્થાપિત કરે છે, કોણ કરે છે? ઓહ્મ્સ લો. એટલે કઈ રીતે ઓહ્મ્સ લો લખે? તો જ્યારે કોઈ વાહકમાં અચળ તાપમાન, અહીંયા તાપમાન કેવું રાખશું આપણે? સર્કિટ જ્યાં ઓપરેશન થતું હોય ને આજુબાજુનું તાપમાન છે કેવું રાખવાનું? કોન્સ્ટન્ટ. જ્યારે અચળ તાપમાને વોલ્ટેજ આપવા પડતો વિચાલક બળ અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર કેવો હોય છે? અચળ હોય છે. એટલે V/I નો રેશિયો કેવો હોય છે? કોન્સ્ટન્ટ હોય છે, અચળ હોય છે. તો આને શું કહેવાય? ઓહ્મનો નિયમ.
પાછું એકવાર, જ્યારે કોઈ વાહકને વીજચાલક બળ આપવામાં આવે તો તેમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે. વીજ પ્રવાહ અને વીજચાલક બળ અને વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર કેવો રહે છે? અચળ રહે છે. ક્યારે? તો જ્યારે તાપમાન કેવું હોય? કોન્સ્ટન્ટ હોય ત્યારે. એટલે અચળ તાપમાન એવી જ રીતના ચાલુ કરવાનું, જ્યારે અચળ તાપમાને કોઈ વાહકને વીજચાલક બળ આપવામાં આવે અને જો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય તો બેયનો શું કે ગુણોત્તર કેવો હોય છે? અચળ. E એટલે કે V, સેમ જ. E પણ કહી શકાય, V પણ કહી શકાય. EMF પણ કહેવાય, વોલ્ટ પણ કહેવાય, કારણ કે એનો યુનિટ પણ કેવો છે? વોલ્ટ. એટલે EMF વડે પણ દર્શાવી શકો અને E વડે પણ અને V વડે, બંને વડે તમે દર્શાવી શકશો. તો આ થઈ ગયો તમારો ઓહમનો નિયમ. બરાબર. જો આપણે એનો ગ્રાફ ડ્રો કરીએ તો ગ્રાફ કેવો આવશે? એનો લિનિયર આવશે. ધારો કે આ V છે અને ધારો કે હું y એક્સિસ ઉપર I લો, તો જો બે ગ્રાફ ડ્રો કરવામાં આવે તો આવો કેવો આવે? એક સીધી લાઈન આવશે અને કેવું હોય છે? અચળ હશે. અને આ કોન્સ્ટન્ટ એટલે બીજું કાંઈ જ નહીં. એ કોન્સ્ટન્ટ એટલે શું મળશે તમને? એનો રેઝિસ્ટન્સ, એનો પ્રતિરોધ. એ શું મળશે? કોન્સ્ટન્ટ બીજું કાંઈ નથી, રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સને કેના વડે? R વડે દર્શાવીને ગુજરાતીમાં કહેવાય પ્રતિરોધ અથવા તો અવરોધ. તો આ છે તમારો ઓહમનો નિયમ. જો V અને I વચ્ચેનો ગ્રાફ ડ્રો કરવામાં આવે, આ પોટેન્શિયલ V એ વેરી કરતા જાવ અને કરંટ વેરી કરતા જાવ, તમે જો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો સીધું લીટીમાં મળશે, એટલે કે લિનિયર ગ્રાફ મળે. અને કેના સ્પેશિયલી કેના માટે? તો કે કંડક્ટર હોય એના માટે જ, એટલે કે વાહક જ હોવો જોઈએ. પદાર્થના 3 ભાગ પડે: વાહક, અર્ધવાહક અને અવાહક. તો માત્ર ને માત્ર કેમાં? કંડક્ટર એટલે કે વાહક માટે જ ઓહ્મનો નિયમ અપ્લાય થાય છે. અવાહક અથવા તો અર્ધવાહક માટે અપ્લાય થતો નથી. એટલે આપને પેલી જ અહીંયા જેની લિમિટેશન, એટલે કે ઓહ્મના નિયમની મર્યાદા, લિમિટેશન ઓફ ઓહ્મસ લો, તેની મર્યાદામાં આપને મળી જાય છે. પેલી તો કેના માટે અપ્લાય થાય છે? તો કે માત્ર ને માત્ર વાહક માટે અપ્લાય થશે. અવાહક અથવા તો અર્ધવાહક જે પદાર્થ હશે એમાં તમારે અપ્લાય થશે નહીં. પછી બીજો આપણે આગળ જોયું ટેમ્પરેચર. એક તો કેના માટે એપ્લિકેબલ છે? તો કે ખાલી કંડક્ટર માટે જ છે. બીજું તો કે ટેમ્પરેચર કેવું રહેવું જોઈએ? કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. ટેમ્પરેચર કેવું રહેવું જોઈએ? કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. શું કામ? કારણ કે જો તમારું ટેમ્પરેચરમાં ફેરફાર થાય, તાપમાનમાં ફેરફાર થાય, તો વાહકની લંબાઈ છે, એનો એરિયા છે, એમાં ફેરફાર થઈ શકે છે. એટલે કોપર છે વાહક, એલ્યુમિનિયમ વાહક છે. તો આ બધા વાહક મટીરીયલ હોય તેનું કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઓપરેશન આપણે કોઈ ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની છે ઇલેક્ટ્રિક સર્કિટમાં, તો જ્યારે ઓહ્મનો નિયમ લગાડવો છે ત્યારે આપણું ટેમ્પરેચર કેવું હોવું જોઈએ? કોન્સ્ટન્ટ હોવું જોઈએ. એટલે લિમિટેશનમાં બે ખાસ ધ્યાન રાખજો. એક તો ખાલી વાહકમાં અપ્લાય થશે, અર્ધવાહક અથવા અવાહકમાં અપ્લાય થશે નહીં. બીજું ટેમ્પરેચર. તો ટેમ્પરેચર કેવું હોવું જોઈએ? કોન્સ્ટન્ટ હોવું જોઈએ. આથી તમારી ઓહ્મના નિયમની મર્યાદા. ઓહ્મનો નિયમ શું આપે? તો કે કોઈ પણ સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ બે વચ્ચેનો સંબંધ દર્શાવે. ઓહ્મ શું દર્શાવે? સંબંધ દર્શાવે. અને એ શું થાય? V/I કેવો થાય? કોન્સ્ટન્ટ થાય. V/I એટલે શું છે? તમારો રેઝિસ્ટન્સ, એટલે પદાર્થનો અવરોધ. હવે આપણે જોઈએ કે ફેક્ટર્સ અફેક્ટિંગ રેઝિસ્ટન્સ. આ R છે એને ક્યાં ક્યાં ફેક્ટર અફેક્ટિંગ કરે, ક્યાં ક્યાં પરિબળો અસર કરે એના ઉપર? તો કે R નો એક ફોર્મ્યુલા યાદ રાખવાનો. R શું થાય? તો કે ρ. આને શું કહેવાય? ρ. આમ કરી જોઈ લેજો. હજી કેમ ડ્રો લખું છું? એક ગોળ બિંદુ કરી આમ, એટલે આ ρ થઈ ગયો. ρ L/A, સ્મોલ a. તો પેલા જોઈએ L એટલે મારી લેન્થ. L એટલે મારી લેન્થ, કે વાહકની લંબાઈ કેટલી છે. જો વાહકની લંબાઈ ઉપર તમારો પ્રતિરોધ વધે, એટલે આપણે ઇક્વેશન ઉપરથી જ લખી શકીએ કે આમાં શું છે? R proportional to L. જેમ જેમ મારી લંબાઈ વધતી જાય એમ મારો અવરોધ કેવો થઈ જાય? વધી જાય. એટલે એક પરિબળ કેટલું અસર કરશે? લેન્થ. બીજું A છેદમાં છે A એટલે એરિયા. શું છે? એરિયા. એરિયા કઈ રીતે પ્રોપોર્શનલમાં છે? તો કે ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે. R is equal to 1 proportional to 1/A. એટલે જેમ મારો એરિયા વધશે, જેમ મારું કંડક્ટરનું ડાયામીટર વધે, એરિયા એટલે આ ક્રોસ સેક્શનલ એરિયા, આને શું કહેવાય? આડ છેદનું ક્ષેત્રફળ. તો જેમ વધતો જશે તો એમાં શું થાય? એનો રેઝિસ્ટન્સ કેવો થાય? ઘટે, એટલે કે અવરોધ ઘટે. ત્રીજું આવે અવરોધકતા. આ ρ એટલે એને શું કહેવાય? વિશિષ્ટ અવરોધ. અવરોધકતા એટલે સ્પેસિફિક રેઝિસ્ટન્સ. એને શું કહેવાય? સ્પેસિફિક રેઝિસ્ટન્સ, વિશિષ્ટ અવરોધ. બીજું નામ શું કહેવાય એને? અવરોધકતા કયો, સ્પેસિફિક રેઝિસ્ટન્સ કયો, વિશિષ્ટ અવરોધ કયો. તો ઈ પણ કેના ઉપર આધાર રાખે? તો કે તમારું મટીરીયલ કેના ઉપર બન્યું છે એના ઉપર આધાર રાખે. અને એ આપણે જોઈ શકીએ છીએ અહીંયા શું છે? R proportional to ρ.
એટલે જો તમારું પદાર્થ કોપરનું બન્યું છે તો એની અવરોધકતા ઓછી હોય, જો તમારો પદાર્થ એલ્યુમિનિયમમાંથી વાહક બન્યો હોય છે તો એની અવરોધકતા થોડી વધારે હોય, એટલે એનો રેઝિસ્ટન્સ કેવો હોય? વધારે. એટલે ટૂંકમાં કે જેમ તમારી અવરોધકતા વધારે એમ તમારો રેઝિસ્ટન્સ વધારે. તો આ ઇક્વેશન ઉપરથી તમને ઈઝીલી તમે ત્રણ પરિબળ લખી શકો કે જેમ લેન્થ વધે એમ મારો રેઝિસ્ટન્સ વધે, જેમ મારો એરિયા વધે એમ મારો રેઝિસ્ટન્સ ઘટશે, અને જો તમારે વાહકનો અવરોધકતા વધારે હોય, સ્પેસિફિક રેઝિસ્ટન્સ વધારે હોય તો તમારો રેઝિસ્ટન્સ કેવો હોય? વધારે. બરાબર. અને ચોથું અહીંયા ફેક્ટર અફેક્ટ કરશે, મેં કીધું એ પ્રમાણે ચોથું છે ટેમ્પરેચર. ટેમ્પરેચર આપણે એપ્લાય કરતા હોય તો કેવું રાખવાનું? કોન્સ્ટન્ટ. જો તમારે એવું નહીં થાય તો તમારો રેઝિસ્ટન્સ કેવો થઈ જાય? બદલાઈ જાય. રેઝિસ્ટન્સ બદલાઈ જાય છે એટલા માટે આપણે ઓહમના નિયમમાં સેટિસ્ફાઈ ન થતું, એટલા માટે શું રાખવું પડ્યું? ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. કારણ કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ ન હોય તો અવરોધ બદલાઈ જાય. શું કામ? કારણ કે લેન્થ અને એરિયા એવો. રેઝિસ્ટન્સ કોઈ પણ મટીરીયલ વધારે ટેમ્પરેચર થઈ જાય તો લંબાઈ કેવી થઈ જાય? વધે અથવા તો ઘટે. એટલા માટે ખાસ જરૂરી છે કે ટેમ્પરેચર કેવું હોવું જોઈએ? કોન્સ્ટન્ટ હોવું જોઈએ. ઓકે. હવે આપણે જોશું ડીસી અને એસી ટ્રાન્સમિશન વચ્ચેનો તફાવત. આ ખબર નહીં તમારા સિલેબસમાં આ ક્વેશ્ચન કેમ મૂક્યો, પણ જીટીયુમાં ઘણી વખત પૂછાય છે એટલે હું તમને અત્યારે સમજાવી દઉં. ડીસી અને એસી વચ્ચેનો તફાવત. તો કે પાવરના બે પ્રકાર છે, એક ડીસી પાવર હોય અને બીજો છે એસી પાવર. હવે એ બે પાવરને આપણે ટ્રાન્સમિટ કરીએ. કેમ આપણા ઘરે પાવર આવે છે તો પાવર આપણે આવે છે એસી પાવર છે, પણ ઘણી જગ્યાએ ડીસી પાવર પણ જરૂરિયાત પડતી હોય છે. તમારા મોબાઈલ ચાર્જિંગ થાય તો એ કેવો છે? તમારો ડીસી પાવર. જે તમારા લાઇટ ચાલે છે, પંખો ચાલે છે, કેના ઉપર ચાલે છે? એસી ઉપર ચાલે છે. એટલે ટોટલ બે જ આપણે ચાર્જર છે તો ચાર્જર શું કરે છે? કન્વર્ટ કરે છે એસી નું ડીસી માં, એટલે પછી તમારો ફોન કેમાં ચાર્જ થાય? ડીસી માં. પણ જનરલી બે રીતે ટૂંકમાં ટ્રાન્સમિટ કરી શકો પાવર. એક એસી ની એસી ટ્રાન્સમિશન કરી શકો અને ડીસી પાવર પણ ટ્રાન્સમિટ કરી શકો. એટલે ડીસી ટ્રાન્સમિશન કીધું અને એસી ટ્રાન્સમિશન કીધું. હવે તો કે ભાઈ બધાના આ ડીસી ટ્રાન્સમિશનના પોતાના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ છે અને એસી ના પણ ડિસએડવાન્ટેજીસ અને એડવાન્ટેજીસ છે. પણ કેવું થાય, જે ડીસી ના એડવાન્ટેજીસ હશે એ એસી માં કેવા હશે? ડિસએડવાન્ટેજ હશે, અને જે એસી માં એડવાન્ટેજ હશે એ ડીસી માં કેવા હશે? ડિસએડવાન્ટેજીસ. એટલે આપણે જ્યારે એક્ઝામમાં પણ પ્રિપેર કરીએ તો આવી જ રીતના આપણે કરવાનું, કારણ કે એમ પૂછાય કે એસી સિસ્ટમના ડીસી સિસ્ટમ ઉપરના ફાયદા જણાવો. એસી સિસ્ટમના ડીસી સિસ્ટમ ઉપરના ફાયદા જણાવો એટલે આપણે એડવાન્ટેજીસ લખવા પડે. તો આપણે ખબર હોવી જોઈએ કે ડીસી ઉપર ફાયદા ક્યાં ક્યાં છે. આ છે, આ તો પણ ગેરફાયદો છે, તો એ ફાયદા નથી. એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એડવાન્ટેજ. આ પાંચ જ યાદ રાખવાના. તમારા આખું બુકમાં છે એ પ્રમાણે યાદ નથી રાખવાની જરૂર. તો ડીસી ટ્રાન્સમિશન, તો એના જોઈએ પહેલા ફાયદા. તો કે ભાઈ જ્યારે ડીસી પાવરને તમારે ટ્રાન્સમિટ કરવું હોય ને તો માત્ર કેટલા જરૂર પડે? કંડક્ટરની બે જ કંડક્ટરની જરૂર પડે, બે જ વાહકની જરૂર પડે. જ્યારે તમે ડિસએડવાન્ટેજીસ છે એસી માં તો એટલો જ પાવર ટ્રાન્સમિટ કરવાનું શું જરૂર પડે? ત્રણ કંડક્ટરની જરૂર પડે, ત્રણ વાહકની જરૂરિયાત પડે. તમે જોવો છો થાંભલા ઉપર ત્રણ વાયર જતા હોય છે, કારણ કે આપણે જે ઘર પાસે આવે છે એ પાવર કેવો છે? એસી પાવર છે, એટલે એમાં કેટલા જોઈએ? ત્રણ કંડક્ટર જોઈએ. પછી તો કે નો સ્કિન ઇફેક્ટ. એક આ ડીસી પાવર ટ્રાન્સમિટ કરો કંડક્ટરમાં અને એસી પાવર કરો તો એક જાતની અસર આવે સ્કિન ઇફેક્ટ. એ તમારે વધારે જાણવાનું નથી, ખાલી અત્યારે યાદ રાખી લેવાનું છે કે ડીસી માં સ્કિન ઇફેક્ટ હોતી નથી અને એસી માં સ્કિન ઇફેક્ટ હોય છે. એટલે એને શું થઈ જાય છે? તો કે એનો લીધે એનો રેઝિસ્ટન્સ વધી જાય. વાહકનો શું થઈ જાય? રેઝિસ્ટન્સ વધી જાય. આ બહુ લાંબી થિયરી છે, પ્યોરલી ઇલેક્ટ્રિકલ બેઝ છે, એટલા માટે તમને નથી સમજાવતો. પછી આવે છે લેસ ઇન્સ્યુલેટર સ્ટ્રેસ. લેસ ઇન્સ્યુલેટર સ્ટ્રેસ. તો કે આપણે ખબર છે કે આપણે ટુ વ્હીલ ઉપર એક જણો બેસીએ, બે જણા બેસીએ, ત્રણ જણા ઉપર બેસીએ. જેમ વધારે જણા વધે એટલે મતલબ કે જેટલું વજન વધતો જાય એ પ્રમાણે આપણી સ્પ્રિંગ ઉપર લોડ વધી જાય, એટલે કે એક જાતનો સ્ટ્રેસ વધતો જાય. તો સેમ આમાં હોય કે તમારા વાહક ઉપર જેટલું વીજ દબાણ હોય ને એક જાતનું પ્રેશર જ છે, દબાણ જ કહે છે આપણે. વીજ ચાલક પડે તો વીજ દબાણ, તો વીજ દબાણ હોય તો ઇન્સ્યુલેટર ઉપર પણ કેવું આવે? દબાણ આવે. અમુક દબાણ આવે તો ઇન્સ્યુલેટર કેવું થઈ જાય? તમારું ફેલ થઈ જાય, ફાટી જાય. તો ઈ આમાં જેટલા ઇન્સ્યુલેટર રાખો અને બાજુ એક બાજુ ડીસી પાવર કરો અને એક બાજુ એસી ટ્રાન્સમિટ કરો તો જેટલું વીજ દબાણ આવશે ને તો ડીસી માં વીજ દબાણ કેવું આવશે? ઓછું આવશે. ઇન્સ્યુલેટર ઉપર જે દબાણ આવે એ ઓછું આવે. જ્યારે એસી પાવર હોય તો એસી પાવર માટે ઈ વાહક ઉપર જે ઇન્સ્યુલેટર છે ઇન્સ્યુલેટર ઉપર કેવું? વધારે દબાણ આવે. ભલે સેમ વોલ્ટેજ સેમ દબાણ રહ્યું પણ બેમાં ઇફેક્ટ છે, ડીસી અને છે એસી કરંટ છે, એટલા માટે. તો ડીસી માં જે ઇન્સ્યુલેટર ઉપર સ્ટ્રેસ આવશે એ કેવી હશે? ઓછી હશે. જ્યારે એસી માં જે સેમ વોલ્ટેજ માટે ઇન્સ્યુલેટર ઉપર જે સ્ટ્રેસ હશે એ કેવી હશે? વધારે હશે. એટલે આ એનો ફાયદો થયો, આનો ગેરફાયદો થયો. હવે એ રીતે આપણે વાત કરીએ ડિસએડવાન્ટેજ ની, તો આને કે ડિસએડવાન્ટેજ તો પેલું તો કે મેન્ટેનન્સ ઓફ સબસ્ટેશન ઇઝ ટફ. એટલે તમે જોયું તમારા આજુબાજુના ગામ આજુબાજુ એક સબ સ્ટેશન હશે જ્યાંથી તમારો બધાનો પાવર આવતો હોય છે.
તો એ જે સબસ્ટેશન હોય છે એસી હોય છે, એટલે એનું મેન્ટેનન્સ કેવું હોય કે ઈઝી છે. એસી નું જે સબસ્ટેશન હોય એ કેવું હોય છે ઈઝી. પણ જ્યારે ડીસી નું સબસ્ટેશન હોય, તમે ડીસી નું નહીં જોયું, જો ડીસી નું સબસ્ટેશન જોયું હોય તો એનું મેન્ટેનન્સ કેવું છે, અઘરું છે. એ પ્રમાણે બીજું, ટ્રાન્સફોર્મર કેન નોટ બી યુઝ. હવે ડીસી માં આપણે છે ટ્રાન્સફોર્મર નો યુઝ કરી ન શકીએ. એમાં આપણે એસી માં કેવો ટ્રાન્સફોર્મર યુઝ કરીએ. ટ્રાન્સફોર્મર બહુ અગત્યની વસ્તુ છે ઇલેક્ટ્રિકલ સાઇડ. એ આપણે જ્યારે ત્રીજા ચેપ્ટરમાં ભણશું ટ્રાન્સફોર્મર, ત્યારે હું તમને સમજાવીશ કેમ ડીસી માં એ યુઝ નથી થતું અને કેમ એસી માં યુઝ થાય છે. એ આપણે ત્રીજા ચેપ્ટરમાં જોશું. બરાબર. તો ડીસી અને એસી, તો ટ્રાન્સફોર્મર ડીસી ટ્રાન્સમિશનમાં યુઝ નથી થઈ શકતો. એસી માં આપણે ટ્રાન્સફોર્મરનો યુઝ કરી શકીએ છીએ. એટલે આપણે એ એડવાન્ટેજીસ છે. તો મિત્રો, આ તો આજનો આપણો લેક્ચર વ્યવસ્થિત જો ન સમજાય તો પાછો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. બરાબર. ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સ, ઓહ્મનો નિયમ, એની અગત્ય, એના લિમિટેશન ક્યારે આપણે અપ્લાય કરી શકીએ, પછી કયા કયા અવરોધને પરિબળો અસર કરશે, અને છેલ્લે છે ડીસી અને એસી ટ્રાન્સમિશન વચ્ચેનો તફાવત.